ચોમાસું આવી રહ્યું છે એટલે ગૌ માતાઓ માટે બધું અમારે અહીંયા એક્ટિવ રહેવું પડે, કારણ કે ચોમાસાની અંદર પછી અહીંયા ગારો ને આ બધું ચિકાસને વચ્ચે મચ્છરને આ બધું વધારે થાય. એટલે અત્યારનો વિડીયો ખાસ હેતુ એ છે સાફસૂફી કરી આ બધું, અને અહીંયા કને ગૌ માતાઓને નીચે બ્લોક પથરવાના છે. જો ઉપર પંખા બંખા એટલે બધું ચોમાસાની અંદર અમારે હવે કોઈ વાંધો બીજો નહીં આવે, એટલે મચ્છરને એવું કાઢશે નહીં, ગૌ માતાઓ છૂટી રહી શકશે. અત્યારે અલગ વાડામાં પૂરી છે. હવે અહીંયા આગળ જો બ્લોક લાગી જાય તો અમારે કહેવાનો મતલબ કે ગૌ માતાઓને અહીંયા નીચે કચરો ના થાય, બીજા નંબરમાં છાણ ના ઝરણ છે, ગૌમૂત્ર છે, એ બધું એક બાજુ વ્યવસ્થિત જલ્દીથી જલ્દી થઈ શકે. અત્યારે સાફસૂફી ચાલુ છે એટલે જલ્દીથી જલ્દી આ નખાઈ જાય બ્લોક. બહુ વધારે જોતા નથી, ફક્ત બે ટ્રેક્ટર કે ત્રણ ટ્રેક્ટર બ્લોક જોશે અહીંયા. તો આ શેડની અંદર નખાઈ જાય બ્લોક, એના માટે અમે મહેનત કરી રહ્યા છીએ. તો આપ આ વિડીયો નિહાળી રહ્યા છો માત્ર ને માત્ર ગૌ માતાઓ માટે. લાઇક કરજો, શેર કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી અને જલ્દીથી અહીંયા બ્લોકની વ્યવસ્થા થઈ જાય અને ગૌ માતાઓના અને આપને પણ બધાને ખૂબ ખૂબ આશીર્વાદ મળે. શ્રી આશાપુરી સિકોતર ધામ કૃષ્ણ ગૌ સેવા આશ્રમ નાયતવાડા, કમલેશ મહારાજ, 9638331008.